ભગવાન વ્યાસજીની પર્ણકુટીમાં ગણપતિ મહારાજ પ્રગટ થયા. નામે તમે જુઓ, હિન્દુ ધર્મના જેટલાય દેવો છે ને એ દરેક દેવો કંઈકનું કંઈક તમને ને મને સમજાવે છે સાહેબ. અને આપણી મુશ્કેલી એ છે, જઈએ છે, માથું નમાઈએ છે, વિયાઈએ છે. આ જગત એટલું મોટું છે ને, દરેકમાંથી કંઈકનું કંઈક, કંઈકનું કંઈક, કંઈકનું કંઈક જો તમે ધારો તો લઈ શકો. કે છે ભાઈ, ગણપતિ મહારાજની આંખો નાની છે. તમે જુઓ, ડુંડાળો ડખભંજનો સદાય માળે વેશ, પ્રથમ પહેલા સમરીએ ગૌરી નમોદ ગણેશ, પ્રથમ પહેલા સમરીએ ગૌરી નમોદ ગણેશ, ગૌરી નમોદ ગણેશ. જગતમાં સૌથી પહેલી પૂજા થાય પ્રથમ પહેલા. અને આમે તમે જુઓ, જીવનમાં મોટા બનવું સહેલું, ઘરમાં મોટા બનવું સહેલું, પણ મોટા બનીને પરિવારની અંદર જીવવું બહુ કઠણ હોય છે. ખ્યાલ આવ્યો? તમે જુઓ, ગણપતિ મહારાજની આંખો મોટી, અરે આંખો એકદમ ઝીણી. આ શું સમજાવે છે? ઘરમાં કે પરિવારમાં, સમાજમાં જ્યારે મોટા બનો ને, મોટા બન્યા પછી તમારી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે પરિવારમાં નાનામાં નાની વ્યક્તિને પણ તમારાથી અપમાન કે તમારાથી દુઃખ ના થાય તો સમજો ઘરમાં તમે મોટા સાચા છે. પરિવારની નાનામાં નાની વ્યક્તિ પર પણ જો તમારી દ્રષ્ટિ હોય અને એનું પણ તમે કલ્યાણ કરો તો સમજો કે પરિવારમાં તમે વડીલ છો ને, તો પ્રભુએ તમને વડીલનો દરજ્જો આપ્યો છે તો સમજીને આપ્યો છે. ગણપતિના કાન મોટા અને વાતે સાચી. ભાઈ, સંયુક્ત કુટુંબ અને પરિવારમાં સાથે રહેવું હોય ને, અને જો મોટા છો તો કાન મોટા એના માટે છે, સારું ને સાચું લાગે એ સાંભળજો, ખોટું લાગે એ કાઢી નાખજો. સાંભળ્યા પછી એવું મનમાં ના રાખો કે તમે તો મરો પણ બીજા નહીં મારો. જેટલું યોગ્ય છે અને જેટલી જરૂર છે ને એટલું જ જીવનમાં શ્રવણ કરો. અમુકને ટેવ હોય, જરાક નવરા બેઠા હોય ને બાજુમાં હું વાતો થતી હોય તે સાંભળે આમ પાછું. અમુક ઉંમર પછી જીવનમાં શ્રવણ કરવા જેવી વસ્તુ છે તો એ ભગવાનનું સ્મરણ છે. કે છે ને ભાઈ, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મષાપહમ. શ્રવણ મંગલો શ્રીમદાતતમ, શ્રવણ મંગલો શ્રીમદાતતમ. ભુવિ ગૃહંતિ તે ભૂરિદા જના, ભુવિ ગૃહંતિ તે ભૂરિદા જના. જીવનમાં જે યોગ્ય છે તે શ્રવણ કરો. અને ભાગવતજીની કથા તો કે છે, ભાગવતજીની કથા તો કે છે ભાઈ, અમુક ઉંમર પછી એટલું જ સાંભળો જે સાંભળવાથી તમને મનમાં દુઃખ ના થાય. ભાઈ, અમુક ઉંમર પછી જીવનમાં એટલું શ્રવણ કરો જે શ્રવણ કરવાથી તમારું જીવન તો સુધરે પણ તમારું મૃત્યુ સુધરે છે.